મિત્રો? મજામાં? સરસ. તો આગલું લેક્ચર આપણે તમને આપેલું. અરે માસ્ક બેટા કોરોના છે જતો નથી રહ્યો એટલે માસ્ક પહેરવાનું, બહાર નીકળતા પહેલા માસ્ક બાંધો. ઓકે? સરસ. તો આજે આપણે જે વાત કરવી છે લેક્ચર એક આપ બધા લોકોએ જોયો છે. બેટા બધાએ નથી જોયું એટલે કાળજીપૂર્વક જોજો અને લખજો અને સમજજો. હવે લેક્ચર 2 માં આજનો કન્સેપ્ટ છે આપણો વિદ્યુત સ્થિતિમાન. ગુરુત્વીય સ્થિતિમાન આપણે ભણી ચૂક્યા છીએ એટલે વિદ્યુત સ્થિતિમાનમાં કે નવું નહીં લાગે આપણને. બરાબર સમજવાની કોશિશ કરજો, જાગૃત રહેજો બેટા. આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે તો ચલો એનું ક્ષેત્ર ક્યાં જાય? બધી દિશામાં જાય. આ એનું ક્ષેત્ર છે બધી દિશામાં. ધન હોવાથી ક્ષેત્ર ક્યાં જાય છે? બહાર તરફ. એટલે આ વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને ક્ષેત્રમાં આપેલા કોઈક બિંદુ P પાસે લાવવો છે. એમને માને છે? એમને આવે ના આવે. એટલે આ વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે લાવવો હોય, ક્ષેત્રની વિરુદ્ધ લાવવું આપણે કાર્ય કરવું પડે. અને આપણે આ કાર્યને જ ઊર્જા કીધેલી યાદ છે ને આગલા લેક્ચરમાં? વિદ્યુત ભારને તમારે અહીંયા લાવવા માટે જે કાર્ય કરો છો એની અંદર ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો એકમ વિદ્યુત ભારને તમે લાવો +1 કુલમ. જોજો બરાબર સમજો. બે રીતે આપણે સ્થિતિમાન ભણવું છે. શું કીધેલું? કાર્ય એટલે શું કીધું આપણે? ઊર્જા. મને લાવવાનો હતો અનંત અંતરથી આટલા બિંદુ P પાસે. ક્યાં લાવવાનો હતો? ક્ષેત્રમાં શું હતું? F ડોટ dr હતું. પરંતુ આ ઊર્જા છે આ શું તમે ભણી ગયા છે બરોબર. પણ આ ઊર્જા એ આપણે શું લખાય? બળ. dr એટલે સ્થાનાંતર. તમે લાવવાના છો આવી રીતે. ક્ષેત્ર કે બાજુ છે આવી રીતે. એટલે વિરુદ્ધ તમે કાર્ય કરવાના. આ કાર્ય કરવાનું પહેલા વિરુદ્ધ કાર્ય થવાનું. આ ચિહ્ન આપણે ત્યાં શું લખેલું? ઋણ ચિહ્ન લખેલું. આ જે વિરુદ્ધ કાર્ય થાય એ એની અંદર સંગ્રહ પામે છે. તો જો તમે એકમ વિદ્યુત ભારને લાવો ને, એકમ વિદ્યુત ભારને, તો એનું સ્થિતિમાન કહેવાય. પણ જો ક્યુ વિદ્યુત ભારને લાવો ને તો એની ઊર્જા કહેવાય. તો સમજજો વ્યાખ્યા બરોબર. એકમ ધન બરોબર ક્લિયર બેટા. કોને લાવવો છે? એકમ ધનને. ક્યાંથી લાવવો છે? અનંત અંતરેથી. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ લાવો અથવા તો કાર્યનું ઋણ મૂલ્ય. બંને સરખા શબ્દો છે. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલા બિંદુ પાસે લાવવા માટે જે તમે કાર્ય કર્યું એનું કયું મૂલ્ય બેટા? ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું સ્થિતિમાન કહે છે. આ એકમ બરોબર સમજો બેટા. સમજાય છે ભાઈ? સમજાય છે. એકમ ધન ને લાવો તો કહેવાય સ્થિતિમાન. સિમ્બોલ છે એનો V. કયા બિંદુ પાસે? P બિંદુ પાસે. પણ હું પ્લસ ક્યુ વિદ્યુત ભારને લાવું તો શું કહેવાય? એની ઊર્જા. તો શું થાય બેટા? ઊર્જા એટલે શું થાય? ખરેખર Q * Vp. આનો મતલબ કે Vp બરાબર શું થાય બેટા? U/Q. આ બરોબર સમજાવવું જોઈએ. એકમ ધન વિદ્યુત ભારને લાવીએ તો સ્થિતિમાન કહેવાય અને Q વિદ્યુત ભારને લાવીએ તો ઊર્જા કહેવાય. બરોબર સમજાઈ ગઈ વ્યાખ્યા? ચલો વ્યાખ્યા બોલવાની કોઈ જરૂર નથી. તો V એટલે પોટેન્શિયલ નો સિમ્બોલ છે. V અને અંગ્રેજીમાં કહેવાય પોટેન્શિયલ, ગુજરાતીમાં કહેવાય વિદ્યુત સ્થિતિમાન. અનંતથી r. ક્યાંથી લાવે બેટા? અનંતથી r. કરેલું જે કાર્ય નું કયું મૂલ્ય બેટા? ઋણ મૂલ્ય. એને શું કહેવાય? સ્થિતિમાન. પ્રવેગ રહિત ગતિની વાત આપણે અગાઉ થઈ ગઈ છે કે ગતિ પ્રવેગિત થવી જોઈએ નહીં. પ્રવેગ રહિત કેમ? આ બળ આ બાજુ લાગે છે, આ બળ આ બાજુ લાગે છે, એટલે અહીંયા કોઈ પણ પ્રકારનો પ્રવેગ થતો નથી. ગતિ કેવી છે? પ્રવેગ રહિત ગતિ છે. તો અનંત અંતરથી બિંદુ r લાવો, P લાવો, જે બિંદુ નામ આપી શકાય. V = -F ડોટ dr. કે આપણે શું લખાય બેટા? Q * E ડોટ dr. પણ Q કેવો લેવાનો છે તમારે? એકમ ધન વિદ્યુત ભાર લેવાનું. તો એકમ ધન તમે શું હશે? એની ઊર્જા. એટલે જો લખ્યું આપણે Q લખો તો શું થઈ જાય? ઊર્જા. Q બરાબર શું લેવાનું છે આપણે? એકમ. કાર્ય ક્યાં શું છે? એકમ. તો V = E ડોટ dr. આ થયું સ્થિતિમાનનું સૂત્ર. યાદ રહે બેટા?
સ્થિતિમાન v બરાબર ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ r e ડોટ dr. એટલે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શું બેટા? વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલનના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આ શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રને કરેલું રેખા સંકલન, એનું ઋણ મૂલ્ય એને કહેવાય સ્થિતિમાન. ચલો એકમ શું થાય એનો? E એટલે વિદ્યુત ક્ષેત્ર છે, ન્યૂટન પ્રતિ કુલમ, અને dr એટલે શું થાય એનો? મીટર. ન્યૂટન પ્રતિ કુલમ આ શું થાય બેટા? જૂલ, અને ઇન્ટુ મીટર. આ શું થાય? ન્યૂટન એટલે શું કહેવાય એને? જૂલ, અને જૂલ ઇન્ટુ મીટર આ એનો બીજો શબ્દ, અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર. સોરી ન્યૂટન ઇન્ટુ મીટર શું થાય? જૂલ થાય. ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ, અને આ પાછો કુલમ એટલે જૂલ પ્રતિ કુલમ એટલે શું થશે બેટા? વોલ્ટ થશે. બાય મિસ્ટેક, ફરીથી યાદ રહ્યું? ચલો, ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ, પ્રતિ કુલમ એટલે શું કહેવાય? વોલ્ટ. પાયનો સૂત્ર આપણે ન્યૂટન શું થાય? 1 1 2 મીટર એટલે L1, કુલમ એટલે Q એટલે IT, I એટલે A1 T1. તો 12 32. આ યાદ રાખવાનું છે આપણે કે સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર થશે 12 32. પરંતુ બેટા વ્યવહારમાં સ્થિતિમાનનું કોઈ મહત્વ નથી. હંમેશા મહત્વ છે એના ફેરફારનું. ઊર્જા કોઈ મહત્વ ખરું નહીં. મહત્વ કોણ હોય છે? હંમેશા એના ફેરફારનું. તો આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રકારો જોઈએ છે. એમાં પહેલું છે કે નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાન. જે આપણે ભણ્યા શું કહેવાય? નિરપેક્ષ સ્થિતિમાન કહેવાય. કારણ કોઈ સાપેક્ષ છે જ નહીં, તો અનંત્યા બિંદુમાં ચલાવો, અનંત્યા જગ્યાએ આવી ગયા, એનું કોઈ મહત્વ છે નહીં. તો v બરાબર ઇન્ફાઇનાઇટ ટુ r e ડોટ dr નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાન જે અનંતથી r અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય છે. આ થયું નિરપેક્ષ. પરંતુ જે ખૂબ અગત્યનું છે તે જોઈશું બેટા હવે સાપેક્ષ સ્થિતિમાન જોઈએ છે આપણે. સાપેક્ષ સ્થિતિમાન. ઓકે, હવે પ્રકાર નંબર 2 છે બેટા સાપેક્ષ સ્થિતિમાન. નીટ ની અંદર JEE ની અંદર જો વધુમાં વધુ બાબત ચર્ચા થતી હોય તો સાપેક્ષ વિદ્યુત સ્થિતિમાન. સાપેક્ષ હોય તો જ મહત્વ હોય ને બેટા. પરિણામ આવે આપણા ઘરે, જો પેલાને આટલા ટકા આવ્યા તારે આટલા ટકા આવ્યા, પણ તમે એકલા પરીક્ષા આપી હોત તો કોઈ કમ્પેર કરે તમને? એટલે વ્યવહારમાં પેલા કરતા આપણે વધારે સારું છે. ઘણી વખત દુખી થઈ આપણે કે હું દુખી છું. તમે કોઈ પૂછે કેમ છે? બરોબર નથી. કેમ? લોકડાઉન નડ્યું. તો પેલા લોકડાઉન નહોતું ને હવે લોકડાઉન આવ્યું, થયો ફેરફાર. એટલે તકલીફ છે, બાકી કોઈ તકલીફ નથી. પરંતુ પહેલાની સાપેક્ષમાં અત્યારે આપણે દુખી છીએ. એટલે હંમેશા વ્યવહારમાં જો સાપેક્ષ ન હોય તો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી. બધું જ તમારું. પરંતુ એના કરતાં મારે ઓછું, એના કરતાં મારે વધારે, પહેલા હું આવો હતો હવે આવો થયો, પહેલા પરિણામ મારે આવું હતું હવે આવું થયું, પહેલા ભરેલું હતું હવે ખાલી છે, પહેલા આમ હતું હવે આમ. આ જે ડિફરન્ટ આવે છે ને એટલા માટે આનું મહત્વ છે. જો ડિફરન્ટ આવતો જ ન હોય તો કોઈ પ્રશ્ન થાય જ નહીં. એટલે વ્યવહારમાં જેમ સાપેક્ષનું મહત્વ છે એમ અહીંયા સ્થિતિમાનમાં પણ સાપેક્ષનું મહત્વ છે. અરે બેટા તમને યાદ હશે કે પાણી હંમેશા ક્યાંથી ક્યાં વહે? વધુ ઊંચાઈથી નીચે ઊંચાઈ તરફ આપમેળે વહે છે ને. કેમ? કારણ કે એની હાઈટ વધારે છે, વધુ હાઈટથી ઓછી હાઈટ તરફ, માટે મહત્વ છે. દરિયામાં પાણી આવે છે પણ ક્યાંથી આવે છે? નદીઓ બધી ક્યાં જાય છે? દરિયામાં. પણ લેવલ બધું સરખું હોત તો થાતી વહન થાત. એટલે સાપેક્ષ હોવાથી અહીં ખૂબ આપણે અગત્યતા છે એની સાપેક્ષની. ધારો કે નળીમાં જ્યારે પ્રવાહ વહેતો હોય, ઊંચા સ્થિતિમાન નીચા સ્થિતિમાન તરફ હોય, વધુ ઊંચાઈથી ઓછી ઊંચાઈ તરફ હોય, વધુ દબાણથી ઓછા દબાણ તરફ હોય, એવી જ રીતે અહીંયા આપણે સ્થિતિમાન સમજવું છે બેટા. તો અહીંયા બે બિંદુઓ છે, બિંદુ A છે, બિંદુ B છે. VB એનો મતલબ થાય બિંદુ A ની સાપેક્ષે બિંદુ સ્થિતિમાન. શોર્ટમાં કહો તો જેની સાપેક્ષે હોય એને બાદ કરવું. જેની સાપેક્ષ હોય તેને શું કરવાનું? બાદ કરવાનું. કોની સાપેક્ષે છે? એની સાપેક્ષે છે બેટા. તો એને શું કર્યું આપણે? બાદ કર્યું. ઇન્ફાઇનાઇટ ટુ b e ડોટ dr. કેમ મેં q ન લખ્યો ભાઈ? હે ભાઈ મેં q કેમ ન લખ્યો? કારણ કે બેટા અહીંયા સ્થિતિમાન છે. ઊર્જા હોય તો q આવે, સ્થિતિમાનમાં શું આવે? e ડોટ dr આવે. એટલે માઈનસ ચિહ્ન તો છે જ, માઈનસ નિયમ પ્રમાણેનું છે. પાછું એનું સ્થિતિમાન લખી નાખ્યું. જોજો બરોબર. ચિહ્ન
લિમિટના જ્યારે ચિહ્નો ઉલટાવીએ છીએ, ચિહ્ન ઉલટા છે અહીંયા માઈનસ દૂર થઈ ગયું, કેમ લિમિટ બદલાઈ ગઈ, b નીચે આવી ગયો, ઇન્ફિનિટ પર જતો રહ્યો, માઈનસ માઈનસ પ્લસ, આ લિમિટ સેમ છે, b થી અનંત, b થી અનંત અને અનંત થી a, મતલબ કે b થી a થયો. એક ઉદાહરણ મોટા મસ્ત દાખલા તરીકે આપણે તો માણસ વૃદ્ધિ પામે, આપણે શું કહીએ છીએ કે દાદા ક્યાં ગયા, ઉપર. કોઈ બાબો ભગવાનના ઘેર, કોઈ બાબાનો જન્મ થયો, બેબીનો જન્મ થયો, શું કહીએ છીએ, ભગવાનની મહેરબાનીથી બાબો થયો. આમ મતલબ કોઈક તો ઉપર છે ને, એટલે બાબો આવ્યો તો ક્યાંથી આવ્યો, ઉપરથી. દાદા ગયા તો ક્યાંથી, ઉપર જ ગયા. હા, પછી પાછો જન્મ ધારણ કરી ક્યાં આવશે, તો કે પાલનપુરમાંથી સતલાસના. જવાના છે સતલાસનામાં જ, પાલનપુરથી સતલાસના, પણ જવું પડે કે એકવાર ઉપર. કારણ કે ઉપર શું છે, સંદર્ભ છે તમારો. બાકી બધા ડાયરેક્ટ એમ જો પાલનપુર સતલાસના, ના મને સતલાસના ના પાડે, મારે તો અમેરિકામાં જન્મ લેવો છે, તો આખું તંત્ર ખોરવાઈ જાય. એટલે જવાનું છે પાલનપુરથી સતલાસના, પાલનપુરથી લક્ષ્મીપુરા, પાલનપુરથી ચંડીસર, પરંતુ સિસ્ટમ કેવી છે, અનંતથી ત્યાં આવવાનું છે, અહીંથી ત્યાં, ત્યાંથી અહીંયા, મતલબ કે અહીંથી ત્યાં. સમજાય છે? એટલે અહીં સાપેક્ષનું મહત્વ એટલા માટે છે કે ભાઈ અનંતથી b થી અનંત અને અનંતથી a, મતલબ કે b થી a, e ડોટ dr. પાછું ચિહ્ન ઉલટાવ્યું છે, a થી b કરી નાખ્યું, ચિહ્ન શું આવ્યું આગળ, માઈનસ. યાદ રહ્યું બેટા, vba બરાબર માઈનસ a થી b e ડોટ dr. સૂત્ર યાદ રાખવાનું છે, ખૂબ અગત્યનું બેટા દાખલા માટે. નીટના JW માં દાખલા માટે ખૂબ કામ લાગે. તો vba બરાબર માઈનસ e ડોટ dr, પ્રારંભિક અને અંતિમ. b એ શું છે આપણું, અંતિમ છે, દેખાય ને, નંબર તરીકે બતાવ્યું છે આપણે. vba b અંતિમ હતું આપણું, એ શું છે, પ્રારંભિક છે, તો પ્રારંભિક અંતિમ માઈનસ e ડોટ dr. એટલે આ દાખલા માટે બેટા ખૂબ અગત્યનું સૂત્ર થયું છે, જે આપણને ખૂબ કામ લાગશે. હવે ઊર્જા અને સ્થિતિમાનનો ફરક મેં તમને સમજાવ્યો, પરંતુ એ ભૂલી ગયા તો પાછું બેટા q વડે ગુણવાથી, સ્થિતિમાનને q વડે ગુણવાથી શું મળે, ઊર્જા મળે. તો બેટા આ સૂત્રમાં જે તફાવતનું સૂત્ર છે એમાં મારે શું કરવાનું, ખાલી માત્ર q વડે ગુણી નાખવું તો મને ઊર્જા મળે કે ન મળે, મળી જાય. તો જે સૂત્ર છે આમાં એની આનું q વડે ગુણી નાખવું. જોજો હો બેટા, એ અહીંયા બોક્સમાં ધ્યાન આપજો, બોક્સમાં ધ્યાન આપજો અહીંયા, બરોબર કે સૂત્ર શું મળે આપણને, VBA, મતલબ શું થાય આનો, VB માઈનસ VA, q વડે ગુણી નાખ્યા બંને બાજુ, તો શું થઈ ગયું આપણા માટે, q into VB માઈનસ q into VA, શું થઈ ગયું બેટા, UB માઈનસ UA, એટલે ડેલ્ટા U થઈ ગયો, ઊર્જાનો તફાવત થઈ ગયો. q વડે ગુણવાથી શું મળે આપણને, ઊર્જાનો તફાવત. અને સ્થિતિમાન q વડે ગુણવાથી ખાલી ઊર્જા મળે, પણ કઈ ઊર્જા કહેવાય, નિરપેક્ષ. પેલા શું કહેવાય, સાપેક્ષ. અને હંમેશા મહત્વ કોનું છે, સાપેક્ષનું મહત્વ છે. તો આપ લોકોને બરોબર આટલી સમજણ પડી ગઈ છે બેટા. ઇન શોર્ટ આ બધી બાબતોનો જો હું તમને નિચોડ કહું તો સ્થિતિમાન કોને કહેવાય અને ઊર્જા કોને કહેવાય. ક્ષેત્રમાં અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને તમે લાવો અને જે તમે કાર્ય કરો છો એને કહેવાય સ્થિતિમાન. પણ જો q વિદ્યુતભારને તમે લાવો અને જે કાર્ય કરો છો એને કહેવાય ઊર્જા. પણ કઈ, નિરપેક્ષ. અને a થી b સુધી અથવા b થી a સુધી તમે લઈ જાઓ તો આને કહેવાય સાપેક્ષ. એટલે નિરપેક્ષ સ્થિતિમાન, સાપેક્ષ સ્થિતિમાન અને નિરપેક્ષ ઊર્જા અને સાપેક્ષ ઊર્જા આપણે બે ભેગી લીધી છે. હવે એના પરથી એક બે દાખલા ગણવા છે, એક બે હું તમને સમજાવીશ, બાકી તમને હોમવર્કમાં આપીશ. બરોબર ધ્યાન આપજો. આપેલા કોઈ વિસ્તારમાં E બરાબર ક્ષેત્ર ત્રિપરિમાણમાં છે, 6xi કેરેટ 2yj કેરેટ 8z3k કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ્બનું ક્ષેત્ર છે. તો બિંદુ 1 1 ની સાપેક્ષે જો 1 1 ની સાપેક્ષે 2 1 0 નું સ્થિતિમાન શોધવાનું છે. નિયમ શું કીધો આપણે, જેની સાપેક્ષમાં શું કરવાનું, બોલો બકા, બાદ કરવાનું. જાતે જાતે બોલવાનું બકા, જાતે જાતે. કેટલી તકલીફ પડે છતાં તમે ઘરે ભણતા નથી. બોલો કેવી વ્યથા અમારી હે, એક શિક્ષકની વ્યથા કેવી. હા, તો જો જેની સાપેક્ષે વડે શું કરવાનું, બાદ સૂત્ર આપણે યાદ છે બેટા, v બરાબર માઈનસ પ્રારંભિક અને અંતિમ.
ચલો 110 210 e ની કિંમત dr એટલે dxi dyj dzk x x સાથે બાકીના બંને 0 y y સાથે બાકીના બંને 0 કારણ કે i બરાબર શું થાય 1 પણ i j 0 અને ik પણ 0 થાય. આ બધું ધોરણ 11 કમ્પ્લીટ છે, બધા આવડી જાય. ચલો હવે 6x સ્ક્વેર dx i1 y1 z1 લિમિટ બધાની x ની છે y ની છે અને z ની છે, લિમિટ ને છોડી દઈએ છીએ. 6x સ્ક્વેર ઘાત 2 છે, ઘાતમાં 1 નો વધારો વધારી ઘાત છેદમાં 6 ભાગ્યા 3 એટલે 2, લિમિટ 1 થી 2. પછી લિમિટ અહીંયા પણ y ની એક ઘાત છે તો 1 ને 1 શું થાય 2, 3 છે તો 4, છેદમાં પણ શું આવી ગયા 4. સંકલન તમે બેટા ખૂબ સારી રીતે આવડે છે, આગળ ભણી ગયા છે. લિમિટ મૂકી દીધી દરેકની, અપર લિમિટ માઈનસ લોઅર, અપર માઈનસ લોઅર, અપર માઈનસ લોઅર. સાદું તમને સારી રીતે આવડશે. v બરાબર -12 વોલ્ટ. આ થોડો જવાબ મળે કેટલો બેટા 12 વોલ્ટ. રેખા સંકલન શું કહેવાશે 12 વોલ્ટ, પણ સ્થિતિમાં શું કહેવાશે -12 વોલ્ટ. આ ખાસ યાદ રાખો, કદાચ કોઈ પૂછે રેખા સંકલન પૂછે તો રેખા સંકલનમાં માઈનસ ચિહ્ન આવતું નથી, પરંતુ ઊર્જાની વાત આવે, સ્થિતિમાનની વાત આવે ચિહ્ન માઈનસ આવશે. સેમ દાખલો બેટા બહુ જાજી મગજમારીથી ખાલી ચર્ચા કરી લઈએ. આપણે રકમ જોઈ લો, દાખલો જાતે આવડે. આ ગણ્યા પછી આનો પ્રયત્ન સેલ્ફ કરવાનો બેટા, ભલે ગણેલો રહ્યો, શું કરવાનો પ્રયત્ન આપણો સેલ્ફ પ્રયત્ન હોવો જોઈએ. ઈ આપેલું છે 1 2 ની સાપેક્ષે ઉગમ બિંદુ પરનું સ્થિતિમાન. કોના પરનું બેટા ઉગમ બિંદુ પરનું 1 2 ની સાપેક્ષે, જેની સાપેક્ષમાં શું કરવાનું બાદ કરવાનું. સૂત્ર આપણે ખબર છે પ્રારંભિક અને અંતિમ. અંતિમ કે આવવાનું છે 0 0, પ્રારંભિક શું છે આપણું 1 2, જેનો માઈનસ મૂકેલું છે 3x સ્ક્વેર dx 4y dy ઘાતમાં 1 નો વધારો વધારેલી ઘાત છેદમાં ઘાતમાં 1 નો વધારો એક ઘાત છે શું કરવાના છે 1 ને 2, અપર લોઅર લિમિટ મૂકો, જવાબ લાવો. v બરાબર માઈનસ માઈનસ પ્લસ એટલો જવાબ આવે છે આપણો 9 વોલ્ટ. હવે આ જ દાખલો સેમ ક્ષેત્ર આપેલું છે, એની કિંમત પણ આપેલી છે. 10 20 ની સાપેક્ષે ઉગમ બિંદુ પરનું સ્થિતિમાન શોધવાનું કીધું છે આપણને, જેની સાપેક્ષમાં બાદ કરવાનું છે. axi dxi i caret 1 ax dx એની કિંમત 10 આપેલી છે. x dx ઘાતમાં 1 નો વધારો વધારી ઘાત છેદમાં અપર લોઅર. આ દાખલા બંને બેટા જાતે હોમવર્કમાં ગણવાના છે. દરેકની નોટ ક્લિયર હોવી જોઈએ. આને કદાચ તમારે અક્ષર નાના પડતા હોય તો તમે ઝૂમ કરીને જોઈ શકો, એટલા માટે તમને હું WhatsApp પર એના પિક મોકલું છું. ક્રમ લખેલો છે 1 2 3 4 5 અને 6, જે તમે ઝૂમ કરીને તમારે લખવું તો પણ લખી શકાય. એટલે ખોટો ટાઈમ વેડફતા નહીં. ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે તો બરોબર ધ્યાનથી આપ એને જે તે જે કામ આપે દરેક શિક્ષકો એ કરતા રહેજો. ચેપ્ટર નંબર 1 ના પણ હજુ લેક્ચર ચાલુ છે. કેટલી વાર લેક્ચર આપે આપણે એકવાર મેં રિવિઝન કરાવી દીધું, ફાસ્ટ રિવિઝન. અગાઉ આપણા અમદાવાદના વિડિયો પર તમને મોકલેલા. અત્યારે બબુલા સાહેબના લેક્ચર ચાલુ છે. બેટા મજબૂત ચેપ્ટર કરજો. કંઈ પણ ડાઉટ્સ હોય તો શિક્ષકોને ફોન દ્વારા તમે પૂછી શકો છો. અને જે સ્કોલર બાળકો છે એ ચેપ્ટર ક્લિયર થઈ ગયું હોય તો એના MCQ પણ ખાસ કરતા રહેજો. અને કંઈ પણ ડાઉટ હોય તો સંસ્થા તમારા સાથે ખૂબ હૃદયથી જોડાયેલી છે અને રિઝલ્ટની ચિંતા ન કરતા મહેનત કરજો. આપણે સ્કૂલ ચાલુ છે ત્યારે ખૂબ હાર્ડવર્ક કરીશું અને રિઝલ્ટ 100% સારું લાવીશું. ઓકે, ચિંતા કરવાની નહીં, પણ શું કરવાનું ચિંતન કરવાનું. જય સ્વામિનારાયણ.